ભારે વરસાદની આગાહી કરી છે। ગાંધીનગરનું SEOC સેન્ટર જે છે તે પણ સતત એલર્ટ મોડ પર છે। ભારે વરસાદવાળા તમામ જિલ્લાઓ પર આ સેન્ટર સતત નજર રાખી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે, ત્યારે તમામ પરિસ્થિતિનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે। લોકોના બચાવ કાર્ય માટે NDRFની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે। આખા ગુજરાતમાં વરસાદી માહોલમાં ક્યાંય પણ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેની સામે લડવા માટે તંત્રએ તૈયારી કરી લીધી છે। રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી વરસાદી માહોલ છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર સાથે મેઘ તાંડવ છે તે પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નેત્રંગની વાત કરવામાં આવે તો પણ અને તેની સાથે જ રાજપીપળા અને સુરતના કેટલાક જે ઉમરપાડા સહિતના જે વિસ્તારો છે ત્યાં જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો કે SEOC જે ગાંધીનગરનું જે હેલ્પલાઇન સેન્ટર છે ત્યાંથી પણ સતત જે વરસાદનું જે મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે કયા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે થઈ શકે છે તેની પર સતત મોનિટરિંગ છે તે અહીં કરવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે પછી જે અન્ય વિસ્તારો છે, જે હેલ્પલાઇન નંબર છે તે સતત 24 કલાક માટે એક્ટિવ છે તે કરી દેવામાં આવ્યા છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓ પર NDRFની જે ટીમ છે તે ડિપ્લોય કરવામાં આવી છે। વર્તમાન સમયની વાત કરવામાં આવે તો અહીંની જે માહિતી છે તે પ્રમાણે અત્યારે સમગ્ર જે પરિસ્થિતિ છે તે અંડર કંટ્રોલ છે, પરંતુ સમીક્ષા છે તે અધિકારિક સ્તર ઉપર થઈ રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર નેત્રંગ અને સુરતના જે કેટલાક વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે તે હાલમાં થઈ રહ્યો છે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। તો સુરતના